ડભોઈ પંથકમાં ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રાહદારીઓ માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને ઈસમો દ્વારા નગરમાં જુદા જુદા વિસ્તારમાં ઠંડુ અને શીતળ જળ મળી રહે તે માટે પરબો ઊભી કરવામાં આવી છે। જળ એ જીવન છે, મનુષ્ય હોય કે પ્રાણી। પાણી વિના જીવન શક્ય નથી। હાલ સૂર્યનારાયણ ભગવાન પોતાના આકરા સ્વરૂપમાં અગન વર્ષા કરી રહી હોય, ડભોઈ પંથકમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેતું હોય તેવામાં ગળું ઠંડુ કરવા વારંવાર પાણીની જરૂર પડતી હોય છે। રાહદારીઓ રસ્તે ચાલતા પાણી પી શકે તે હેતુ સાથે ડભોઈ સિનો 4 રસ્તા, કૃષ્ણા સિનેમા સામે, વોદરી ભાગોળ સહિત અન્ય વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ દ્વારા પીવાના પાણીની પરબ ઠંડા માટલા અને જળ મૂકી શીતળ ઠંડુ જળની સેવા આપી રહી છે। અસહ્ય ગરમીમાં જલ પીને રાહદારીઓ રાહત અનુભવી રહ્યા છે। નગરમાં જુદા જુદા વિસ્તારોમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ રીતે પાણીના માટલા મૂકી ગરમીમાં ત્રસ્ત થયેલા રાહદારીઓને જળ માટે જલ સેવા આપી રહ્યા છે। पानी पियो, पानी पियो। કશું બોલવાનું નહીં યાર, ખાલી પાણી ગ્લાસ પકડવાનો આવો ખાલી ગાલત पीड़ा हमने आता। હા બસ આવ